સુરતમાં બેરોજગારીથી કંટાળી એક યુવકે આપઘાત કર્યો હોવાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની પરિવારજનોએ આશંકા સેવી હતી। હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। શહેરમાં બેરોજગારીથી કંટાળીને આપઘાતના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે, ત્યાં સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં બેરોજગારીથી કંટાળીને એક યુવકે આપઘાત કર્યો હતો। યુવાન બેરોજગારી અને જીવનથી હતાશ થઈ ગયો હતો, જેથી અંતિમ પગલું ભરી લીધું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। હાલ યુવકના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી મુજબ કડોદરા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય નરેશભાઈએ બેરોજગારીથી કંટાળીને આપઘાત કર્યો હતો, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે બેરોજગારીથી કંટાળીને આ યુવકે આપઘાત કર્યો હોઈ શકે તેવી પરિવારને આશંકા છે। अजय लक्ष्मण नगर दीनदयाल नगर आरके लाइन में हमणा करतो तो પછી ને મહિનો થઈ ગયો નથી જતો હાલ કરે। હા અપડેટ કરવા વાળો કોણ? મારા હાવ નરેશભાઈ 40 એ એમ કામપર બામ્પર જેવું બેરોજગાર ગુજરાતી ગુજરાત કેટલા વર્ષ અહીંયા જ અમે જન્મ અહીંયા જ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।